આ પ્રશ્ન દરેક લોકોને બહુ જ પોઈન્ટ કરશે કે આખું સેક્ટર બહુ જ અનઓર્ગેનાઇઝ અનપ્રોફેશનલ જોવા મળ્યું. જે લોકો નવો બિઝનેસ સ્ટાર્ટ પણ કરવા માંગે છે એ લોકોને તમે શું મેસેજ આપવા માંગો છો? હેલો એવરીવન, નમસ્કાર. કિચન ટોક્સ વિથ આરજે હર્ષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજના જે આપણા મહેમાન બન્યા છે એમની વાત કરતા પહેલા તમને બધાને જણાવી દઉં કે આપણા ઘરમાં એક એવી સ્પેસ હોય છે જે આપણા બધા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે અને એ છે કિચન. તો આજે આપણા વડોદરાની અંદર કિચનને સૌથી અલગ રૂપ આપનાર અને સૌથી યુનિક બનાવનાર એવા ફાઉન્ડર એન્ડ ઓનર ઓફ કિચન કોન્સેપ્ટ મિસ્ટર બિરજુ શાહ મારી સાથે છે. હેલો બિરજુભાઈ. કેમ છો હર્ષભાઈ? હું એકદમ મજામાં છું, તમે કેમ છો? બસ એકદમ મજામાં. બોલો. સૌથી પહેલો પ્રશ્ન તો મારો એ તમને કે આ પ્રશ્ન દરેક લોકોને બહુ જ પોઈન્ટ કરશે કે તમે આ બિઝનેસની શરૂઆત કેવી રીતે કરી? એકચ્યુઅલી એક ઇન્ટરેસ્ટિંગ છે એમાં પણ. લગભગ 13-14 વર્ષ પહેલા હું ત્યારે અમદાવાદ રહેતો હતો. તો ત્યારે મારે પણ સેમ નવો ફ્લેટ ખરીદ્યો હતો. તો કિચન બનાવવાની જરૂરત પડી. એની અંદર અલગ અલગ જે સપ્લાયર્સ વેન્ડર્સ બધા અમે હોઈએ તો એને ગોતતો હતો. એમાં મને ખબર પડી કે આખું સેક્ટર જે હતું એ બહુ જ અનઓર્ગેનાઇઝ અનપ્રોફેશનલ જોવા મળ્યું. એટલે એના પરથી મારે આની શરૂઆત કરવી પડી. એટલે અનઓર્ગેનાઇઝડ એટલે તમારો શું અનુભવ રહ્યો? અનઓર્ગેનાઇઝ એટલે જેને બી આપણે કામ આપીએ, સમજો કે કોઈ એક વેન્ડરને આપણે કામ આપ્યું છે, બરાબર છે, તો દર બીજા દિવસે એક લિસ્ટ પકડાવશે તમારા હાથમાં, એક ચિઠ્ઠી આપશે, સાહેબ આટલી એક વસ્તુ મને લાવી આપો ને, મને આ વસ્તુ કરી આપો ને. આપણે પૂછીએ એમને કેટલો ટાઈમ લાગશે, તો એનો કોઈ જવાબ નહીં. કેટલા પૈસા થશે, તો એનો કોઈ જવાબ નહીં. એટલે શું સમય ખબર નથી, શું ખર્ચો થશે ખબર નથી. જે સૌથી મોટો અત્યારનો એક પ્રશ્ન હોય છે, આપણને બનતા પહેલા એનું એક્ઝેક્ટ અમાઉન્ટ, એનું એક્ઝેક્ટ ટાઈમ આપણને ખબર હોવી જોઈએ. યસ. તો એ બધી બાબતો એની અંદર બહુ જ મેટર કરે છે. એમાં આપણે આ વસ્તુની શરૂઆત કરી હતી. ઓકે. તો બિરજુભાઈ, તમને આ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો કોન્ફિડન્સ ક્યાંથી આવ્યો? એકચ્યુઅલી હર્ષભાઈ એવું છે કે હું છેલ્લા 20 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરી રહ્યો છું. બેઝિકલી અમે લોકો હાર્ડવેર ઇન્ડસ્ટ્રીઝથી બિલોંગ કરીએ છીએ. તો કિચન એક્સેસરીઝને આ બધું સપ્લાય અમે વર્ષોથી કરતા હોઈએ છીએ. તો એની અંદર થોડોક ઇન્ટરેસ્ટ તો પહેલેથી હોય જ, કારણ કે આ બિઝનેસ કરતા હોય. તો આની અંદર અમે થોડોક વધારે ઇન્ટરેસ્ટ લીધો, થોડુંક રિસર્ચ કર્યું કે ભાઈ આની અંદર આપણે શું કરી શકાય. અને રિસર્ચ કર્યા પછી એવું આઈડિયા આવ્યો કે ભાઈ મોડ્યુલર ઇન્ડસ્ટ્રીઝ જે આગળના ભવિષ્યની બહુ અત્યારની જરૂરિયાતવાળી વસ્તુ છે, તો આપણે એની અંદર જઈએ. અને ધીમે ધીમે એની અંદર અમે ઘૂસતા ગયા અને કિચન કોન્સેપ્ટનો જન્મ થયો. આ રીતે જ કિચન કોન્સેપ્ટનો પ્રોજેક્ટ તમે બહાર લઈને આવ્યા, હે ને? હા હર્ષભાઈ, એટલે એકચ્યુઅલી મને સૌથી પહેલા વિચાર એવો આવ્યો કે આ પ્રોબ્લેમ જો મારી સાથે થઈ રહ્યો છે તો બીજા લોકો સાથે પણ આ પ્રોબ્લેમ તો હશે જ. એટલે અમે એક વિઝન બનાવ્યું કે હવે આમાં આગળ શું કરી શકાય. એટલે એક ફિક્સ કોસ્ટ હોવી જોઈએ, એક ફિક્સ ટાઈમિંગ હોવો જોઈએ અને પ્રોપર પ્લાનિંગ હોવું જોઈએ. અને એની સાથે સાથે ક્વોલિટી અને ટ્રસ્ટ એ તો ખાસ હોવો જ જોઈએ. તો આ બધાને ભેગા મળી અને કિચન કોન્સેપ્ટનો જન્મ થયો. વાહ. તો બિરજુભાઈ, પેલું કહેવાય છે ને કે પ્રોબ્લેમ તો હે સબકે સાથ, સિર્ફ નજરિયે કી હે બાત. તો ઘણા બધા એન્ટરપ્રેનર્સ અત્યારે આપણને જોઈ રહ્યા છે, આપણા બંને સાંભળી રહ્યા છે. તો જે લોકો નવો બિઝનેસ સ્ટાર્ટ પણ કરવા માંગે છે એ લોકોને તમે શું મેસેજ આપવા માંગો છો? હર્ષભાઈ, એમને હું એવો મેસેજ આપવા માંગુ છું કે પ્રોબ્લેમ્સ તો હશે, પણ તમે પ્રોબ્લેમ્સમાં જ્યાં એની પાછળ ઓપોર્ચ્યુનિટી ગોતશો તો તમને મળશે. પ્રોબ્લેમને સોલ્વ કરતા શીખો. ઘણી બધી જગ્યાએ એવું હોય છે કે આપણને સફળતા નથી મળતી. એક વખત, બે વખત, ઘણી વખત, બહુ વખત ટ્રાય કર્યા પછી પણ સફળતા નથી મળતી. પણ ટ્રાય કરવાનું કોઈ દિવસ છોડવાનું નહીં. આપણે એક ના એક દિવસ તો સફળતા આપણને મળે જ છે, બરાબર છે. હમણાં જ રિસેન્ટલી એક મૂવી આવ્યું છે ધુરંધર, તમને બધાને ખબર જ હશે, આપણે બધા જોયું હશે, બરાબર છે. હવે અક્ષય ખન્ના બિચારા કેટલા વર્ષથી ટ્રાય કરી રહ્યા છે ડાન્સિંગ માટે, બરાબર છે, પણ કોઈ દિવસ એમના ડાન્સ આપણે જોયો છે કે કેવો કરી રહ્યા છે. અને ધુરંધરમાં એકદમ જ એમનો ડાન્સ એકદમ હિટ થઈ જાય છે. તો આ એવું છે કે કેટલા વર્ષોની એમની પણ મહેનત હશે, પણ આ એકદમ ક્લિક થઈ ગયું. તો આ રીતે તમે મહેનત કરતા રહેશો તો તમને સફળતા એક ને એક દિવસ તો મળશે જ. 100%. ખરેખર બિરજુભાઈ, તમારી જર્ની ખૂબ જ ઇન્સ્પાયરિંગ છે. ને દર્શક મિત્રો, આ તો ફક્ત હતો પહેલો એપિસોડ, પણ બીજા એપિસોડ આવા આવતા રહેશે. એના માટે તમારે શું કરવાનું છે? સૌથી પહેલા લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને હા, કમેન્ટ કરવા ના ભૂલતા કે તમને સૌથી વધારે કયો સવાલનો જવાબ ગમ્યો. અને વેઇટ, નેક્સ્ટ એપિસોડમાં અમે લઈને આવવાના છે બિઝનેસ મિસ્ટેક્સ, કસ્ટમર સ્ટોરીઝ એન્ડ કિચન પ્લાનિંગ. તો પછી જોવાનું ના ભૂલતા અને સબસ્ક્રાઇબ કરી લો ફટાફટ. થેન્ક યુ.